રાજસ્થાનથી દારૂ ભરીને થરાદ તરફ આવી રહેલી એક શંકાસ્પદ કારનો પોલીસે મોડી રાત્રે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો। આ ઘટનામાં ડ્રાઈવરે પોલીસથી બચવા માટે ગાડીની સ્પીડ વધારી દીધી હતી, જેના કારણે ગાડી પલટી મારી ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર થરાદ પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન સરહદ પર દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે ગત રાત્રે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ સઘન બનાવ્યું હતું। આ દરમિયાન એક શંકાસ્પદ કાર ઝડપથી થરાદ તરફ આવી રહી હતી। પોલીસે તેને રોકવાનો ઇશારો કરતા ડ્રાઈવરે ગાડી રોકવાને બદલે સ્પીડ વધારી દીધી હતી। આથી પોલીસે ગાડીનો પીછો શરૂ કર્યો। પોલીસની જીપ પાછળ હોવાથી ડ્રાઈવર ગભરાઈ ગયો। ભારત-માલા હાઈવેને ઝડપથી ગાડી હંકારી। અચાનક એક વળાંક પર ડ્રાઈવરે ગાડી પરનો કાબુ ગુમાવી દેતા કાર પલટી મારી ગઈ હતી। કાર પલટી મારતા અંદર ભરેલી દારૂની બોટલો બહાર ફેંકાઈ ગઈ હતી। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ કારનો ડ્રાઈવર અંધારાનો લાભ લઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। પોલીસે કાર અને તેમાંથી મળેલા દારૂના જથ્થાને કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ પોલીસે ફરાર ડ્રાઈવરને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।